હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો આપનું સ્વાગત કરું છું। આજે હું ઢેફા જેવું દહીં આપણે ઘરે કેવી રીતે બનાવવું, ચોસલા પડે એવું, એનો વિડીયો તમારી સાથે શેર કરવા જઈ રહી છું। તો તમને ચોક્કસ મારો વિડીયો ગમશે, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો, આપણે જો ઘરે દહીં બનાવતા હોઈએ છીએ ને તો બધાને પ્રોબ્લેમ જ થાય છે કે એકદમ બહાર જેવું, ડેરી જેવું દહીં આપણે ઘરે બનતું નથી। અને ઘણીવાર આપણે વિચારીએ છીએ કે આજ તો દહીં ખાવું છે તો બહારથી લઈ આવી। મિત્રો, બહારનું દહીં એકદમ હાઇજેનિક હોતું નથી। અને આજે હું તમને ઢેફા જેવું દહીં, ઈ પણ ગાયના દૂધમાંથી, અને એ પણ મલાઈ ઉતાર્યા પછીનું જે દૂધ હોય ને ઈ દૂધમાંથી હું તમને ઢેફા જેવું દહીં બતાવવાની છું। મિત્રો, તો જો મારે આ ગાયનું દૂધ છે, મેં 1 લીટર આ દૂધ છે અને એની મલાઈ તમે જોઈ શકો, તમને બતાવી દઉં। તમે જુઓ, આ એકદમ મેં ગરમ કરીને ધીમા તાપે તમે દૂધ ગરમ કરો ને તો જ આવી મલાઈ ઉતરે। મિત્રો, ઈ પણ હું તમને જણાવી દઉં। જો આ મલાઈ, મેં ગાયના દૂધની મલાઈ તો બહુ ન હોય પણ તો જો તમે ધીમા તાપે દૂધ ગરમ કરો ને મિત્રો, તો આવી એકદમ જાડી મલાઈ ઉતરે। જુઓ, તમને ખ્યાલ આવે છે કેવી જાડી મલાઈ છે? જુઓ છે ને। એટલે આપણું તમને એક ટીપ જ બતાવું છું કે તમે ગાયનું દૂધ આપણે ગરમ કર્યા પછી જે મલાઈ ઉતરી જાય ને એમાંથી તમે ઢેફા જેવું દહીં બનાવવું મિત્રો અઘરું હોય છે। અને આવી રીતે તમે મલાઈ ઉતારો તો તમારું દહીં પણ હું તમને બતાવું એ રીતથી બનાવશો ને તો સરસ ઘાટું ચોસલા પડે એવું દહીં બનશે, અને મલાઈમાંથી તમારે ઘી પણ બનશે। મિત્રો, આ ડબલ બેનિફિટ છે। જો તમે કાચું દૂધ સરખું ગરમ કરીને મેળવો તો નો ડાઉટ તો થવાનું જ છે, પણ આજે હું તમને અલગ રીતે જ બતાવશું। હવે જો આ દૂધ આપણે ગાયનું એકદમ પાતળું થઈ ગયું છે, આ દૂધને ગેસ ઓન કરશું અને આપણે હવે મલાઈ ઉતાર્યા પછી આને એકદમ મેં ફ્રીજમાંથી કાઢેલું છે, એટલે હવે આને આપણે બહુ ગરમ હવે નથી કરવાનું, કેમ કે આપણે એક વખત તો ગરમ કરીને મલાઈ ઉતારી લીધી છે। હવે આને આપણે દહીં બનાવવા માટે જો તમે બહુ ગરમ કરશો ને તો પણ તમારા દૂધમાંથી પાણી છૂટશે। તમારે ખાલી સતપ કરશો ને તો દૂધનું દહીં એકદમ સરસ થશે। પ્લસ તમે જો વધારે ગરમ દૂધમાં તમે છાશ નાખશો ને તો તમારી દહીં પણ ફાટી જશે અને એકદમ તમારું દહીં પણ ખાટું થઈ જશે। હવે આપણે આને સેજ ગરમ થવા દેશું। હવે મિત્રો, હું દહીં એકદમ આપણું ઢેફા જેવું બનાવવા માટે હું તમને એમાં એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાની છું, જે આપણે રિયા હોય ને તો પણ તમે આ દહીંને ખાઈ શકો। તો એના માટે મેં જો આ એક આપણે કોર્નફ્લોર લીધો છે, તમે આરા લોટ પણ લઈ શકો। જો તમારે રિયા હોય અને દહીં ખાવું હોય ને તો તમે આરા લોટ લેવાનો। અત્યારે મેં 1 ચમચી આ કોર્નફ્લોર લીધો છે, એટલે 1 ટીસ્પૂન જેવો। હવે એમાં આપણે જે આ દૂધ હજી ગરમ બહુ નથી થયું ને ત્યાં આપણે આને થોડુંક 2 ચમચી જેવું દૂધ નાખીને આને આપણે ડાયલ્યુટ કરી દેશું, એટલે કે એકદમ ઓગાળી લેશું, મેલ્ટ કરી લેશું। મિત્રો, આ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ આપણે 1 ટીસ્પૂન જ છે તો પણ આપણું દહીં એકદમ ઢેફા જેવું તૈયાર થશે આના હિસાબે। જો એકદમ સરસ આપણે આ ડાયલ્યુટ થઈ ગયો છે। હવે આપણે આ દૂધ પણ જોવો, સેજ આપણે તમે આમાં આંગળી અડાડશો ને એટલે સતપ લાગવી જોઈએ, તમારી આંગળી દાજવી ન જોઈએ, એટલું જ આપણે આ દૂધ ગરમ કરવાનું છે। તમે વધારે કરશો તો તમારું દૂધ બરાબર દહીં નહીં બને। તો આપણું દૂધ પણ જો સતપ થઈ ગયું છે, વધારે ગરમ નહીં કરતા, અને હવે આપણે ગેસ બંધ કરી દેશું અને એને આપણે હવે બીજી તપેલીમાં લઈ લેશું। તો હવે એને આપણે બીજી તપેલીમાં ટ્રાન્સફર કરી લેશું। અને હવે મિત્રો, આપણે આ જે
કોર્નફ્લોર આપણે 2 ચમચી દૂધમાં 1 ટીસ્પૂન જેવો કોર્નફ્લોર જે આપણે ડાયલોટ કર્યો છે ને એ આપણે આમાં નાખી દેશું. આ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટથી જ આપણું દહીં ઢેફા જેવું બને છે. હવે આ આપણું દૂધ સતપ છે ને ત્યાં જ આપણે એમાં દહીં નાખી દેશું. 1 ટીસ્પૂન જેવું દહીં નાખશું, કેમ કે આપણે કોર્નફ્લોર જ નાખ્યો છે ને એટલે સેજી આપણા દૂધને ખટાશ ઓછી થઈ જાય. એટલે તમારે થોડુંક ચડિયાતું દહીં નાખવાનું, એટલે કે 1 ટીસ્પૂનથી ઓછું પણ એટલું આપણે દહીં નાખી દેશું દૂધમાં. અને આને આપણે સરસ એવું મિક્સ કરી લેશું. જો તમારે મિત્રો સેજ સ્વીટી દહીં જોતું હોય ને તો તમે મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો, અને મિલ્ક પાવડર અને કોર્નફ્લોર બંને એડ કરી શકો છો તો પણ ચાલે. પણ જેને સ્વીટી દહીં ન જોતું હોય એના માટે આ કોર્નફ્લોર બરાબર છે. અને જેને ફરાળ માટે દહીં વાપરવું હોય એને આપણે આરા લોટ નાખવાનો. એટલે હું તમને આ અલગ અલગ ટીપ્સ સાથે જ હું તમને બધા ઇન્ગ્રેડિયન્ટ બતાવતી જાઉં છું. હવે આટલું કર્યા પછી મિત્રો આપણે એને આ રીતે ઢાંકી દેશું, બરાબર. એટલે ઇન્ગ્રેડિયન્ટ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટથી જ આપણું દહીં ઘાટું બને છે. બીજું કે મિત્રો જો તમારે ઉનાળો હોય ને તો તમારે રાતે દહીં મેળવી દેવાનું, કેમ કે ઉનાળામાં જલ્દી દહીં થઈ જાય છે, ઠંડકને હિસાબે બહુ ખાટું નહીં થાય. અને શિયાળો હોય ને તો આપણે દિવસે દહીં મેળવવાનું. એટલે એનું કારણ શું છે કે દિવસે થોડો તડકો હોય ને તો જલ્દી આપણું દહીં તૈયાર થઈ જાય છે. એટલે તમારે ઋતુ પ્રમાણે પણ તમારે જોવું પડશે. આ 4 થી 5 કલાકમાં એકદમ આપણું ઢેફા જેવું દહીં તૈયાર થઈ જશે. અને જો બહુ ઠંડી હોય ને મિત્રો તો તમારે એની માથે એક કપડું ઢાંકી દેવાનું. આ રીતે તમારે ઉનાળો હોય તો તમે આવી રીતે ઇઝીલી તમે હુંફાળી જગ્યાએ મૂકી દેવાનું. જ્યાં તમારે બહુ હવાની આવજા ન થતી હોય એવી જગ્યાએ તમારે આ દહીંને તપેલી મૂકી દેવાની. તો મિત્રો આ તમારે 4 થી 5 કલાકમાં ઢેફા જેવું દહીં તમે ચોસલા પાડો ને એવું દહીં તૈયાર થઈ જશે. મિત્રો આ એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટના હિસાબે આપણે બહાર અમૂલ ડેરી જેવું કે ડેરી જેવું દહીં આપણે ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ. તો મિત્રો જો એ રીતે મેં કોર્નફ્લોર નાખીને મલાઈ ઉતારેલું દૂધ મેં મેળવેલું છે, ગાયનું દૂધ, અને એને પણ 5 કલાક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ આપણે કોર્નફ્લોર નાખ્યો છે ને 1 ટીસ્પૂન, એટલે એકદમ ઢેફા જેવું દહીં આપણું તૈયાર થયું છે. જુઓ છે ને મિત્રો, એકદમ આપણે આ રીતે દહીં કોર્નફ્લોર ને હિસાબે આપણે ઘરે જ આપણે ડેરી જેવું દહીં બનાવી શકીએ છીએ. તમને કાઢીને પણ બતાવી દઉં. જો મિત્રો છે ને એકદમ ચોસલા પડે એવું. જો છે ને આપણે બહારથી દહીં લેવાની પણ જરૂર નહીં પડે મિત્રો. એવું આપણું ઘાટું દહીં તૈયાર થાય છે. એનું કારણ એ છે કે તમે કોર્નફ્લોર નાખીને મેળવું છે ને તો તમારું આવું દહીં તૈયાર થશે. અને જો તમે મિલ્ક પાવડર નાખીને મેળવો ને તો પણ થોડુંક સ્વીટી દહીં થશે. આ દહીં તમે શ્રીખંડ બનાવવા માટે વાપરી શકો છો, કેમ કે આમાંથી જલ્દી પાણી છૂટતું નથી. અને તમે કોઈ પણ તમારે શાક બનાવવું હોય ને તો પણ તમારે આ દહીં આપણે જે મેં હમણાં તમને શાકની રેસીપી બતાવી હતી દહીંના શાકની, એમાં પણ તમે આ દહીં ઉપયોગ કરશો ને તો તમારું દહીં ફાટશે નહીં. અને બીજું કે તમારે રાયતું બનાવવું હોય ને તો પણ તમે આ દહીં ઢેફા જેવું દહીં હોય ને એનો ઉપયોગ કરી શકો છો. આપણે પરોઠા સાથે રાયતું બનાવી ત્યારે તો આ તમને બહુ ઈઝી મેથડ પડશે મિત્રો. અને તમે જો આખું દૂધ એટલે કે મલાઈ ઉતાર્યા વગરનું દૂધ મેળવશો ને તો પણ એકદમ સરસ દહીં તૈયાર થશે. તો તમને ચોક્કસ મારો આ દહીંનો વિડીયો ગમ્યો હશે મિત્રો. તો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.